નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ. તો ડીએનએ કુંતલનું પેકેજિંગ એટલે રંગસૂત્ર બનવાની ક્રિયા, તેની ચર્ચા કરીશું. તો કોષના કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર હોય છે તે કઈ રીતે બને છે એની વાત આપણે આ ટોપિકમાં કરીશું. તો આદિકોષ કેન્દ્રીય કોષ જેવા કે ઇકોલાઈ બેક્ટેરિયામાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ છે, એટલે કે કોષ કેન્દ્ર પટલ ન હોય. તેમ છતાં પણ ડીએનએ તેના કોષમાં પૂર્ણ રૂપે ફેલાયેલું હોતું નથી, પરંતુ ડીએનએ કે જે ઋણવીજભારિત છે, ડીએનએમાં ઋણવીજભાર હોય, કારણ કે ડીએનએ ન્યુક્લિયોટાઇડ્સનું બનેલું હોય અને ન્યુક્લિયોટાઇડ્સમાં ફોસ્ફેટ ઋણવીજભારિત હોય છે. તે કેટલાક ધન વીજભાર ધરાવતા પ્રોટીન સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય છે, તેને ન્યુક્લિઓઇડ કહેવાય છે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ છે. આ ઇકોલાઈ બેક્ટેરિયાનો જે કોષ છે તેનું આ ડીએનએ છે. તો ઇકોલાઈ બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ, હવે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર ન હોય, એટલે કોષ કેન્દ્ર પટલ ન હોય. કોષ કેન્દ્ર પટલ ન હોય છતાંય તેનું ડીએનએ સમગ્ર કોષમાં ફેલાયેલું નથી, પરંતુ કોષના કોઈ ચોક્કસ વિસ્તારમાં ગોઠવાયેલું છે. આ ડીએનએ ન્યુક્લિઓઇડ કહેવામાં આવે છે. ન્યુક્લિઓઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે અને કડીઓ પ્રોટીનથી જોડાયેલી હોય છે. આ આકૃતિમાં જોઈ શકાય છે. આવી કડીઓ સ્વરૂપે આ ડીએનએ ગોઠવાયેલું હોય છે. આ 1 2 3 4 5 6 વગેરે કડીઓ છે. એક કડીને અહીંયા એનલાર્જ કરીને જોઈ છે. તો આ કડીને આપણે જોઈએ તો આ પ્રોટીનના અણુ છે અને આ પ્રોટીન સાથે આ ડીએનએ જોડાયેલો છે. તો આવી રીતે આ કડીઓ હોય છે અને આ કડીઓ પ્રોટીનના અણુથી, આ રીતે પ્રોટીનના અણુથી આ કડીઓ જોડાયેલી છે. તો ન્યુક્લિઓઇડમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ આવી કડી સ્વરૂપે હોય છે અને તેની કડીઓ પ્રોટીનના અણુથી જોડાયેલી છે. તો આ રીતે ન્યુક્લિઓઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે અને કડીઓ પ્રોટીનથી જોડાયેલી હોય છે. તો આ ડીએનએની કડીઓ છે, આ બધી કડીઓ છે અને આ કડીઓ પ્રોટીનથી જોડાયેલી હોય છે. સુકોષ કેન્દ્રીય સજીવોની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએનું આયોજન ખૂબ જટિલ હોય છે. આપણે જાણીએ છીએ કે સુકોષ કેન્દ્રીય કોષ હોય તેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય. કોષ કેન્દ્ર સુવિકસિત હોય એટલે તેમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. આંતર અવસ્થાનો જે કોષ હોય એ આંતર અવસ્થાના કોષમાં બધા રંગસૂત્રો સ્પષ્ટ નથી દેખાતા, પરંતુ રંગસૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળે છે. અને એ રંગસૂત્ર દ્રવ્ય તરીકે જોવા મળતા જે બધા રંગસૂત્રો છે એમાં ડીએનએ હોય, આરએનએ હોય, હિસ્ટોન હોય અને બિન હિસ્ટોન પ્રોટીન હોય સુકોષ કેન્દ્રીય કોષમાં. તો સુકોષ કેન્દ્રીય કોષમાં આ ડીએનએનું આયોજન ખૂબ જટિલ હોય છે. તેમાં ધન વીજભારયુક્ત પ્રોટીનના સમૂહ આવેલા હોય છે, જેને હિસ્ટોન કહેવાય. હમણાં આપણે વાત કરી કે સુકોષ કેન્દ્રીય કોષનું ડીએનએ ખૂબ જટિલ આયોજન ધરાવે છે. તેની સાથે ધન વીજભાર ધરાવતા હિસ્ટોન પ્રોટીનના સમૂહ પણ જોડાયેલા હોય છે. વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતાને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે. એટલે આ હિસ્ટોનની વાત છે કે હિસ્ટોન પ્રોટીન છે એ ધન વીજભારિત છે. હવે હિસ્ટોન પ્રોટીન, કોઈ પણ પ્રોટીન છે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું હોય અને પોલીપેપ્ટાઇડ શૃંખલા અસંખ્ય એમિનો એસિડની બનેલી હોય. તો હિસ્ટોન પ્રોટીનમાં જે એમિનો એસિડની બનેલી પાર્શ્વ શૃંખલાઓ છે એમાં પુષ્કળ એમિનો એસિડ હોય છે અને હિસ્ટોન પ્રોટીનમાં આર્જિનિન અને લાઇસિન જેવા બેઝિક એમિનો એસિડ વધુ માત્રામાં હોય છે. આ આર્જિનિન અને લાઇસિન જેવા બેઝિક એમિનો એસિડની વધુ માત્રાને કારણે એ એમિનો એસિડ દ્વારા બનતી પોલીપેપ્ટાઇડની પાર્શ્વ શૃંખલા હિસ્ટોન પ્રોટીનને ધન વીજભાર આપે છે. તો વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતાને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે. એટલે કે હિસ્ટોન શા માટે ધન વીજભારિત હોય છે? તો કે હિસ્ટોન ધન વીજભાર ધરાવતા એમિનો એસિડ આર્જિનિન અને લાઇસિનનું બનેલું હોય છે અને એ આર્જિનિન અને લાઇસિનની બહુલકતા એટલે મોટી સંખ્યામાં આર્જિનિન અને લાઇસિન જેવા ધન વીજભારિત બેઝિક એમિનો એસિડ હિસ્ટોનમાં આવેલા હોય છે, એટલે હિસ્ટોન ધન વીજભારિત હોય છે.
હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં આલ્કલીય એટલે કે બેઝિક એમિનો એસિડ લાયસિન અને આર્જિનિન આવેલા છે. નીટમાં આ એમસીક્યુ પૂછાય છે. હિસ્ટોન પ્રોટીનના બંધારણમાં કયા એમિનો એસિડ સૌથી વધુ માત્રામાં આવેલા હોય છે? તો હિસ્ટોન પ્રોટીનના બંધારણમાં લાયસિન અને આર્જિનિન જેવા બેઝિક એમિનો એસિડ આલ્કલીય એમિનો એસિડ સૌથી વધુ માત્રામાં આવેલા હોય છે. જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ પર ધન વીજભાર હોય છે. હવે આ લાયસિન અને આર્જિનિન બંને એમિનો એસિડ છે એ ધન વીજભારી છે, એટલે તે ભેગા મળી મોટી સંખ્યામાં તેના અણુ જોડાઈને જે પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે એ પોલીપેપ્ટાઇડની પાર્શ્વ શૃંખલાઓ ધન વીજભારિત હોય. હિસ્ટોન પ્રોટીનના 8 અણુ એકઠા થઈ હિસ્ટોન ઓક્ટામર બનાવે છે. એટલે એમ કે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં રંગસૂત્ર બનવાની શરૂઆત થાય ત્યારે સૌપ્રથમ 4 જોડ હિસ્ટોન એટલે કે 8 હિસ્ટોન, દાખલા તરીકે આ 2 હિસ્ટોન છે, આ 2 હિસ્ટોન છે, આ 2 હિસ્ટોન છે, તો અહીં 3 જોડ તો આપણે દર્શાવી છે. તો આવી 4 જોડ હિસ્ટોન હોય એટલે 8 હિસ્ટોનના અણુ થાય. તો 8 હિસ્ટોન પ્રોટીનના અણુ એકઠા થઈ ઓક્ટામર બનાવે છે. તો સૌપ્રથમ 8 હિસ્ટોન પ્રોટીનના અણુ એકઠા થઈ અને ઓક્ટામર બનાવે. તો પહેલું સ્ટેપ ઓક્ટામર બનવાનું. હવે ઋણ વીજભારિત ડીએનએ આ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાય છે. જે રચના બનાવે છે તેને ન્યુક્લિયોઝોમ કહેવાય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો. દાખલા તરીકે આપણે એક ઓક્ટામર સમજીએ. એટલે આ એક ઓક્ટામર એટલે આમાં 8 હિસ્ટોન છે. ભલે આમાં આપણે 8 હિસ્ટોન દર્શાવ્યા નથી. તો આ એક ઓક્ટામર છે એટલે કે આમાં 8 હિસ્ટોન છે. આ બીજો ઓક્ટામર છે એટલે આમાં 8 હિસ્ટોન છે. આ ત્રીજો ઓક્ટામર છે એટલે આમાં પણ 8 હિસ્ટોન છે. તો આવી રીતે 8 હિસ્ટોનના બનેલા ઓક્ટામર છે એની આસપાસ ધન વીજભાર ધરાવતો એની આસપાસ ઋણ વીજભાર ધરાવતો ડીએનએ નો અણુ વીંટળાય છે. એટલે આકૃતિમાં આપણે દોરેલું છે કે આ એક ઓક્ટામર, આ બીજો ઓક્ટામર, આ ત્રીજો ઓક્ટામર, એની આસપાસ આ ગ્રીન પેન થી દોરેલો છે આ ડીએનએ નો અણુ છે. એટલે પહેલા આ ડીએનએ દર્શાવેલો છે અહીંયા. તો આ ડીએસ ડીએનએ છે એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે, બેવડી શૃંખલા વાળો ડીએનએ છે. હવે આ બેવડી શૃંખલા વાળો ડીએનએ આ 1 2 3 આ હિસ્ટોન ઓક્ટામર છે એની આસપાસ આ રીતે આમ વીંટળાય છે, આ રીતે આમ વીંટળાય છે. તો ઓક્ટામરની આસપાસ ડીએનએ નો અણુ વીંટળાય છે એટલે જે રચના બને છે તેને ન્યુક્લિયોઝોમ કહેવાય. એટલે આ એક ન્યુક્લિયોઝોમ, આ બીજો ન્યુક્લિયોઝોમ, આ ત્રીજો ન્યુક્લિયોઝોમ, આવા અસંખ્ય ન્યુક્લિયોઝોમ્સ બને છે. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર બીપી એટલે બેઝ પેર ધરાવે છે. એટલે એક ન્યુક્લિયોઝોમ હોય એની આસપાસ જેટલો ડીએનએ નો અણુ વીંટળાયેલો હોય તેમાં નાઇટ્રોજન બેઝની 200 જોડ હોય છે. તો એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે છે. કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમ્સના પુનરાવર્તિત એકમોને ક્રોમેટિન કહેવાય. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો જો આ રીતે આ 1 2 3 ન્યુક્લિયોઝોમ તો દોરેલા છે. હવે આવા કેટલાય ન્યુક્લિયોઝોમ ભેગા મળે એટલે આ રીતે આખો આ ન્યુક્લિયોઝોમ આ રીતે આમ પુનરાવર્તિત થાય. 1 2 3 4 5 6 7 8 આવા કેટલાય ન્યુક્લિયોઝોમ આ રીતે ભેગા મળી અને આ રીતે આવી કુંતલમય રચના બને જે અહીંયા નીચે પણ દર્શાવી છે. આને ક્રોમેટિન કહેવાય. ક્રોમેટિન. તો ક્રોમેટિન તો અસંખ્ય ન્યુક્લિયોઝોમના એકમો ભેગા મળી અને ક્રોમેટિન નામની રચના બનાવે છે. ક્રોમેટિન તો કોષ કેન્દ્રમાં ઘણા ન્યુક્લિયોઝોમ્સના પુનરાવર્તિત એકમોને ક્રોમેટિન કહેવાય છે, જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. હવે દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે એટલે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો આ જે ક્રોમેટિન તંતુ જેવી રચના છે કે જેમાં અસંખ્ય ન્યુક્લિયોઝોમ્સ આવેલા હોય છે એ આપણને આ રીતે જોવા મળે. અહીં આકૃતિમાં દોરીને આપણે જોઈએ તો આ રીતે આપણને આ ન્યુક્લિયોઝોમ્સ
તો આ બધા ન્યુક્લિયોસોમ્સ હવે એની ફરતે આ ડીએનએ વીંટળાયેલો છે, એની ફરતે આ ડીએનએ વીંટળાયેલો છે. તો આ રીતે ઘણા બધા ન્યુક્લિયોસોમ્સ પુનરાવર્તન પામી અને તેની આસપાસ ડીએનએ વીંટળાયેલો હોય છે. એટલે આ રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા કોઈ દોરીમાં પરોવેલા મણકા જેવી દેખાય છે, દોરીમાં પરોવેલા મણકા જેવી દેખાય છે. તો કોષ કેન્દ્રમાં ઘણા ન્યુક્લિયોસોમ્સના પુનરાવર્તિત એકમોને ક્રોમેટિન કહેવાય, જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા ક્રોમેટિનમાં આવેલા ન્યુક્લિયોસોમ્સ દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો કોઈ દોરીમાં મણકા પરોવેલા હોય, એટલે કે માળા હોય, માળા એમાં જેમ પારા પરોવેલા હોય, તો માળામાં દોરી હોય ને દોરીમાં જેમ પારા પરોવેલા હોય એવી રચના જેવી દેખાય છે. માનવ એટલે કે સસ્તન પ્રાણીનો, માનવનો દરેક કોષ લગભગ 30 મિલિયન ન્યુક્લિયોસોમ્સ ધરાવે છે. ક્રોમેટિનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા હજુ વધુ સંગઠિત થઈને, એટલે આવા અસંખ્ય ન્યુક્લિયોસોમ્સ એ સંગઠિત થઈ એટલે એકબીજા સાથે જોડાઈને ક્રોમેટિન તંતુ બનાવે છે. તો આ ક્રોમેટિન તંતુ થયો, આ તંતુ જેવો ભાગ બન્યો એટલે ક્રોમેટિન તંતુ થયો, જે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય બને છે અને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે છે. તો હવે આ ક્રોમેટિન તંતુ વધુ ને વધુ ગૂંચળામય બને એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે વધુ ને વધુ ગૂંચળામય બને એટલે આ એક રંગસૂત્રિકા બને, પછી એમાંથી આ બીજી રંગસૂત્રિકા બને એટલે આખું રંગસૂત્ર બને. તો આ રંગસૂત્ર બનવાની ક્રિયા ટૂંકમાં રિપીટ કરી લઈએ. સૌ પહેલા સ્ટેપમાં શું થાય તો હિસ્ટોન પ્રોટીનના 8 અણુ ભેગા થઈ અને હિસ્ટોન ઓક્ટામર બનાવે. એટલે એક ઓક્ટામરમાં 8 હિસ્ટોનના અણુ હોય. પછી ઋણ વીજભાર ધરાવતો ડીએનએ છે એ આ હિસ્ટોન ઓક્ટામર્સની આસપાસ વીંટળાઈ જાય એટલે ન્યુક્લિયોસોમ્સની રચના બને. એટલે આ એક ન્યુક્લિયોસોમ્સ, આ બીજો ન્યુક્લિયોસોમ્સ. આવા અસંખ્ય ન્યુક્લિયોસોમ્સ કે જેની આસપાસ ડીએનએ નો અણુ વીંટળાયેલો હોય છે, તેની રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોતા તે દોરીમાં પરોવેલા મણકા જેવી દેખાય. ત્યાર પછી આ બધા જ ન્યુક્લિયોસોમ્સ છે એ આ રીતે એકબીજા સાથે સંગઠિત થઈ અને ખૂબ ગૂંચળામય તંતુ જેવો ભાગ બનાવે. એટલે આ બધા ન્યુક્લિયોસોમ્સ છે, તો આ બધા ન્યુક્લિયોસોમ્સ એકબીજા સાથે સંગઠિત થઈ અને આવો તંતુ જેવો ભાગ બનાવે તેને ક્રોમેટિન તંતુ કહેવાય. આ ક્રોમેટિન તંતુ વધુ ને વધુ ગૂંચળાદાર બને એટલે રંગસૂત્રિકા બને, પછી બીજી રંગસૂત્રિકા બને એટલે આખું રંગસૂત્ર બને. તો આ ડીએનએ કુંતલના પેકેજિંગની વાત થઈ.